ભુજમાં ઐતિહાસિક વિરાસત સમાન મિલકત વેચી દેવાનો મામલો। રણજીત વિલાસી કેટલીક જમીન બારોબાર વેચાઈ હોવાના આક્ષેપો છે। કલેક્ટર કચેરીમાં અરજી થતા સિટી સર્વે વિભાગને તપાસના આદેશ આપ્યા છે। બાંધકામ પર મનાઈ હુકમ લાવવા રાજુ પરિવારે માંગણી કરી તો ઘટનાને લઈ ભુજથી મુંબઈ સુધી બિલ્ડર લોબીમાં ચકચાર છે। સંવાદદાતા કૌશિક છાયા આપણી સાથે જોડાયા છે। કૌશિક, ભુજમાં ઐતિહાસિક વિરાસત સમાન મિલકત વેચી દેવાનો મામલો છે, આખો મામલો શું છે, અપડેટ શું છે, બંને જણાવશો। જી ચોક્કસથી વર્તમાન સમયે ભુજના મોકાના વિસ્તારમાં રોડ ટચ આવેલી આ ઐતિહાસિક વારસા સમાન મિલકતને ભુજ મુંબઈના વચેટિયા દલાલો મારફતે બિલ્ડર્સને કોમર્શિયલ હેતુ માટે પધરાવી દીધી છે, જેમાં જમીન બિનખેતી કરવાના ધારાધોરણ પુરાણે જ મૂકી દેવાયા હોવાની પણ ફરિયાદ સપાટી પર આવી છે અને એવી રીતે 100 કરોડથી વધુની રકમની પ્રીમિયમ સરકારનું આ જમીન કૌભાંડીઓ ચાઉ કરી ગયા હોવાની પણ વાત બહાર આવવા પામી છે। એટલું જ નહીં, વળી દસ્તાવેજો પણ 8 થી 10 લાખના માત્ર બનાવી અને 20 કરોડ જેટલી સ્ટેમ્પ ડ્યુટી રકમની પણ ખાયકી કરી હોવાનું પણ બહાર આવવા પામ્યું છે। આ સમગ્ર કેસમાં મુંબઈના બિલ્ડર્સ દ્વારા અહીં મોટા પાયે કોમર્શિયલ બાંધકામ પણ નિયમો વિરુદ્ધ ચડવામાં આવી રહ્યું હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે। હાલમાં આ ઐતિહાસિક રાષ્ટ્રીય સ્મારક સમાન મિલકતની ચોતરફ જે રીતે આડેધડ કોમર્શિયલ બાંધકામો થયા છે તેને લઈને કરવામાં આવેલી સચોટ અને આંખ ઉગાડનારી આ ફરિયાદ બાદ હવે કચ્છ કલેક્ટર કચેરીએ ભારે આંતરિક ખળબળ મચી જવા પામી છે અને આ સમગ્ર કેસમાં હાલ તપાસના આદેશો પણ આપવામાં આવ્યા છે। જી કૌશિક, જોડાવા બદલ આભાર આપનો। કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા આપણી સાથે જોડાયા છે। સર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત। રણજીત વિલાસી કેટલીક જમીન બારોબાર વેચાઈ હોવાના આક્ષેપો છે, આપની પ્રતિક્રિયા શું છે? કોમર્શિયલ જે છે તે ખડકી દેવામાંથી આવ્યું છે? એટલે અમારી જમીન 19 એકર ને 5 ગુંઠા હતી જી, એમાંથી આ લોકો ઓરમ બિલ્ડર વાળાએ પોતે એને કરાવી છે, અમે કોઈ એને નથી કરાવી, એમને કરાવી છે। અમે વેચી છે જમીન, 8 એકર જમીન વેચી છે, પણ અમારી જમીન એને પૂરી નથી। અમારી જમીન ઓછામાં ઓછી 2 એકર જેવી ખૂટે છે, તો એમને જ કરાવેલો છે ને એનો રિપોર્ટ આપણે એને કેમ થઈ છે અમને ખબર નથી। હા, અમારી સાઇન હશે, મહારાણી સાહેબે સાઇન કરી દીધી હશે કદાચ, પણ એને એ બધું આ લોકો કરાવ્યું છે ને ડાયરેક્ટ કરાવ્યું છે, ડેપ્યુટી કલેક્ટરે એને ઓર્ડર કરેલો છે। અમારી માંગ એટલી છે કે ભાઈ હાલો અમે વેચી છે એ અલગ છે, પણ અમારી જમીન પૂરી હોવી જોઈએ। જમીન ખૂટે છે, જ્યાં સુધી જમીન પૂરી ન થાય ત્યાં સુધી કોઈ પણ જાતનું બાંધકામ કે કોઈ પણ જાતનું લીગલી કઈ કામ ન થવું જોઈએ। જી, અને આપે રજૂઆત કોને કરી છે, આપને પ્રતિક્રિયા શું મળી છે? મેં કલેક્ટર સાહેબને, આરડીસી સાહેબને અને પ્રાંત અધિકારી સાહેબને મેં લેખિતમાં આપેલું છે અને એમને એ તપાસનો આદેશ આપી દીધો છે। સિટી સર્વે અને મામલતદાર સાથે એને આવા અમારી જગ્યા પૂરી કરી દેવાની એમને ખાતરી આપી છે અને સાથે સાથે એ પણ કીધું છે કે આ રાષ્ટ્રીય સ્મારક છે તો આજુબાજુ એવું કોઈ કામ ન થાય કે એવી કોઈ મોટી મશીનરીથી કામ ન થાય કે જેને કારણે આ વિરાસતને કોઈ જાતની નુકસાની થાય। જી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। જી, રણજીત વિલાસી કેટલીક જમીન બારોબાર વેચી દેવામાં આવી છે, આ આરોપો લાગ્યા છે। કલેક્ટર કચેરીમાં અરજી થતા સિટી સર્વે વિભાગને જાણ કરાઈ।